તરંગ 50મો. સ્વામિનારાયણ હરે. મીન સાગરે મધુ વૃક્ષે સખા સંગાથે શ્યામા, રમતા થકા ભૂખ્યા થયા સુખ નંદન વેણી રામા. સખાનું વેણ સત્ય કરવા ધારે છે યોગી નાથ, ક્ષુધાની ત્યાં ખબર લેવા ફેરવ્યો પેટે હાથ. પછી બોલ્યા છે પ્રીતમજી, મુને પણ લાગી છે ભૂખ, માટે પૂછું છું તમને સર્વે સાચું બોલો મુખ. આપણને ખાવા મળે તો ઘરે જવું કે નહીં, જેવો વિચાર હોય મન તેવો બતાવો દ્યો સહી. એવું સુણી બોલ્યા વેણી રામા, તમે ભાઈ સુણો ઘનશ્યામા. અહીં ખાવાનું જો મળે આજ, પછી ઘેર જવાનું શું કાજ. ચાલો શ્રી હરિ કે હું જમાડું, મન ગમતા મિત્ર રમાડું. પણ હું જેમ કહું તે કરો, તેમાં પાછા કદી ન વફરો. તે સુણી સખા કહે હા ભાઈ, તમે કેશો તે કરશું જ આઈ. જેમ તેમ કરીને જમાડો, વેલા વેલા ભોજન પમાડો. હરિ કે જો ખાવું હોય હાલ, ચારે છેડે ઝાલો આરુમાલ. બાંધી દ્યો મધુ વૃક્ષને ડાળે, આપણ નાવા જઈએ આ કાળે. એવું કહી બંધાવ્યો રૂમાલ, નાવા ચાલ્યા સખા સહુ બાલ. સરોવરમાં કર્યો પ્રવેશ, સખા સહિત દેવ દેવેશ. નાતા રમતા લાગી છે વાર, જમ્યાનું ભૂલી ગયા તે ઠાર. ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ, ચાલો હવે પડી જશે સાંજ. વઢે આપણને જ્યેષ્ઠ બંધુ, એવું સમજાવે સુખ સિંધુ. પછી જડથી નીકળ્યા બાર, સખા સહિત ધર્મ કુમાર. ત્યાર પછી બોલ્યા વેણી રામા, સુખદાતા સુણો ઘનશ્યામા. આશા રાખી બેઠા છીએ અમે, ભાઈ ભલા જમાડ્યા છે તમે. સખાનો દેખ્યો પૂરણ ભાવ, ચડ્યા મધુએ કર્યું છાવ. સર્વે જનને સાથે બોલાવ્યા, મધુ વૃક્ષ ઉપર ચડાવ્યા. જુએ રૂમાલમાં સખા સહુ, જોઈ ભોજન હરખ્યા બહુ. ઘણા સારા ને મિષ્ટ અપાર, અષ્ટ સિદ્ધિઓ લાવી તે ઠાર. થાળમાં ભરી લાવેલા જે હા, મૂકેલા રૂમાલ માહી તે. ભક્ષ્ય ભોજ્ય લેય અને ચોસ્ય,
થાય જમતા અતિ સંતોષ. સખા વિસ્મે પામ્યા છે તે જોઈ, વળી વિચારે છે પ્રીત પ્રોઈ. લઈ રૂમાલમાંથી ભોજન, સખાને આપે પ્રાણ જીવન. જમાડે છે ને પોતે જમે છે, બાલમિત્રને મન ગમે છે. સિદ્ધિઓને કહે ઘનશ્યામ, તમે આપો સર્વને આઠામાં. અમે પીરસવા જઈએ છીએ, તો જમતા ખોટી થઈએ છીએ. માટે પીરસો તમારે હાથે, સખા સહિત મુને સંગાથે. ત્યારે સિદ્ધિઓ થઈ પ્રકાશ, પીરસે સર્વેને ભોજન તાસ. સોના રૂપાની સુંદર ઝારી, તે વડે પાય નિર્મલ વારી. પ્રીતે કરી લીધા જડપાના, પ્રભુ થયા છે અંતરધાન. મધુવૃક્ષ હેઠે આવી બેઠા, સખાઓને લાવ્યા છે હેઠા. પછે સિદ્ધિઓને આજ્ઞા કરી, થાળ લઈ બોલાવી છે ફરી. સર્વે સખા વચ્ચે મૂક્યો થાળ, જમવા બેઠા ભક્તિના બાળ. વેણી રામ કહે છે રે ભાઈ, કોણ ભોજન લાવ્યું આઈ. બોલ્યા વચન શ્રી ઘનશ્યામ, તમે સુણો સખા વેણી રામ. તમો સર્વેને ક્ષુધા લાગીતી, મારા મનની ભ્રાંતિ ભાગીતી. અમે ઈચ્છા કરી તત્કાળ, અષ્ટસિદ્ધિઓ લાવી છે થાળ. તમે જમો સહુ પેટ ભરી, હવે બાકી ન રાખશો જરી. ફરી જમવા બેઠાનો મર્મ, તેનું કારણ તો એ છે પરમ. તે સામે બ્રહ્માદિક દેવ, મળી આવ્યા આકાશેથી એવ. કર્યા શ્રી હરિના દર્શન, પ્રસાદીની ઈચ્છા કરી મન. ગયા તળાવમાં તે દેવ, થયા મીન રૂપે તત ખેવ. જાણી ગયા તે અંતર જામી, બોલ્યા સખા પ્રત્યે બહુ નામી. મારા મિત્ર સુણી લ્યો સમસ્ત, સરોવરે ધોશો નહીં હસ્ત. આજ્ઞા ભંગ કરીને જે જાશે, મગરના મુખે તે ઝલાશે. એવી બતાવી મિત્રને બીક, નવ જાવા દીધા ત્યાં નજીક. મોડું થયું છે માટે ન જાશો, જો જાશો તો હેરાન થાશો. બ્રહ્માદિ દેવે જાણ્યું યનુપ, તેમણે ધર્યા સાધુના રૂપ. પછી આવ્યા છે શ્રી હરિ આગે, માન મૂકીને ભિક્ષાઓ માગે.
ઘનશ્યામ કહે સુણો સંત, તમે વસ્તીમાં જાવો મહંત. બ્રહ્માદિ કે જાણ્યું છે તે પડે, આમ તો પ્રસાદી નહીં મળે. મૂકી દીધું છે પોતાનું માન, થયા મૂળ રૂપે નિરમાન. કર જોડી કરે છે સ્તવન, હવે ક્ષમા કરો ભગવાન. પ્રભુજી તમે અંતર જામી, બલવંત છો જી બહુ નામી. નથી અજાણ્યું કાંઈ તમારું, તમ આગે શું જોર અમારું. અમે અંતરિક્ષ માર્ગે આવ્યા, તોય પ્રસાદી તો નવ ફાવ્યા. જાણ્યું હાથ ધોશે જઈ જડે, મચ્છરૂપે થયા અમો છડે. પણ પ્રસાદી તો નવ પામ્યા, ત્યારે છેવટે આવીને નમ્યા. નક્રની મોટી ભીતિ લગાડી, સર્વે સખાને બીક દેખાડી. ધોવા આવ્યા નહીં કોઈ હાથ, માટે સાધુ થયા છઈએ નાથ. આપ કો છો તે વસ્તીમાં જાવો, ત્યાં જઈને અલક્ષ્ય જગાવો. પ્રભુજી તમે છો મોટા સાધ, હવે ક્ષમા કરો અપરાધ. દયા કરીને પ્રસાદી આપો, કરુણાથી કર શિર થાપો. ત્યારે અધૂરાય અમૃત વારી, આપ્યું કૃપા કરીને મોરારી. મહિમા જાણી પ્રસાદ લીધો, પ્રભુજીને નમસ્કાર કીધો. સિદ્ધિઓ એ કર્યા છે પ્રણામ, થયા સર્વે અદર્શ તે ઠામ. ત્યારે કેળે શ્રી ધર્મ કુમાર, રમ્યા તે જગ્યાએ ઘણી વાર. પછી દિનકર પામ્યો છે અસ્ત, ઘેર આવ્યા છે સખા સમસ્ત. વેણી રામ વિવેકી જે મિત્ર, ધર્મ ભક્તિને કહ્યા ચરિત્ર. સુણો રામ શરણજી સાર, આવા ચરિત્ર કરે અપાર. સખાઓને જમાડ્યા તે ઠાર, દેખાડ્યો પ્રભુએ ચમત્કાર. બ્રહ્માદિ કે અલૌકિક રૂપ, લીધો પ્રસાદ આવી અનુપ. ધન્ય મીન સાગરની ધરણી, ધન્ય છુપૈયા વાસીની કરણી. મીન સરોવરે મધુ વૃક્ષ, ત્યાં છે ઓટો કરેલો પ્રત્યક્ષ. મધુ વૃક્ષ તળે બેસી પરમાં, કરે જે કોઈ સુકૃત કર્મ. પિતૃઓનું કરે જે ત્યાં શ્રાદ્ધ, તેના મોક્ષમાં ન આવે બાધ. સ્થિર મનથી ધરે જે ધ્યાન, કોઈ જન બેસીને તે સ્થાન.
તેનું ફળય પાર મળશે, તાપત્રી વિધ કેરા ટળશે. વળી પામશે અક્ષરધામ, તેના સિદ્ધ થશે સહુ કામ. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રી હરિએ સિદ્ધિઓ પાસે થાળ મંગાવીને સખાઓને જમાડ્યા. એ નામે 50મો તરંગ. સહજાનંદ સ્વામી મહારાજની જય.